તો સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લોકાર્પણ પહેલા જ ખામી સામે આવી। પ્લાન્ટની તળિયે અને દિવાલોમાં મોટી તિરાડો પડતા સમગ્ર માળખું ફાટી ગયું હોવાનું જોવા મળ્યું છે। ગામનું ગંદુ પાણી તળાવમાં જતું અટકાવવા અને શુદ્ધિકરણ માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ નબળા કોન્ટ્રાક્ટરના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ। ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક પ્લાન્ટને તાળું લગાવવામાં આવ્યું। ગ્રામજનોએ કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો। તપાસની માંગ ઉઠી છે। વિકાસના નામે થયેલા ખર્ચ પર પ્રશ્નચિહ્ન ઉભા થયા છે। અધિકારીઓ સ્થળ પર તપાસ શરૂ કરી છે। જે એસટીપી બનાવેલું છે, જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એ આવ ખંડેર હાલતમાં સંપૂર્ણ ફાટી ગયેલો છે। કોઈ જ હજી સુધી બનાવ્યા પછી એક પણ વખત ઉપયોગ કર્યા વગર આ પ્લાન્ટની હાલત આપ જોઈ શકો છો કે ક્યાંય કોઈ રીતે સ્થિર પણ નથી। કદાચ આપણે લાત મારીશું તો પડી પણ જશે। આ રીતે લાખો રૂપિયા આ તાલુકાની અંદર ક્યાં કેવી રીતે વેડફાય છે એના એક નહીં હજારો ઉદાહરણો અહીં જોવા મળે છે। મિનિમમ 4 વર્ષ થયા પણ હજી એક વખત યુઝ કર્યો એવું લાગતું નથી, છે જ નહીં। અત્યારે કેવી હાલત છે? અત્યારે એકદમ ખંડેર હાલત છે। ક્યાંય વીજળીની કોઈ વ્યવસ્થા કરેલ નથી, તેમજ પ્લાન્ટ કર્યા પછી ફાટી ગયેલો છે।